સ્વાગત છે બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન બેંક 2024 ધોરણ 10 ગુજરાતી મીડિયમ વિષય અંગ્રેજી બરાબર એની અંદર આપણે સોલ્વ કરી રહ્યા છીએ ક્વેશ્ચન બેંકમાં વિભાગ ડી માં સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ થી ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણી સામે 2 માર્ક્સમાં 4 વાક્યો અને 4 ખાલી જગ્યાઓ પહેલું વાક્ય પહેલા વાક્યમાં છેલ્લું ચિહ્ન પ્રશ્નાર્થ છે એટલે પહેલી ખાલી જગ્યામાં શું આવશે આસ્ક્ડ પછી આ પહેલું જ વાક્ય છે અને પહેલા વાક્યની અંદર હેવ લખેલું છે હેવ તો હેવ નું ભૂતકાળ થશે હેડ પછી બીજા વાક્યની અંદર જતા રહીએ આપણે બીજા વાક્યની અંદર જઈએ જ્યાં આગળ આપણે લેપટોપની આગળનો શબ્દ લખવાનો છે તો લેપટોપની આગળનો શબ્દ બીજા વાક્યમાં અહીંયા અધૂરું વાક્ય છે એટલે ઉપરનું જ વાક્ય જોવું પડશે તો લેપટોપની આગળ માય લખેલું હતું અને બોલનાર જે છે એ આ વખતે આપણે કૃપા છે કોણ છે કૃપા છે બરાબર એ વખતે કેતન બોલતો હતો પણ કૃપા જે છે એનું એ જ વાક્ય ફરીથી બોલે છે કે હા આઈ હેવ ટેકન યોર લેપટોપ એના જેવું એમ તો અહીંયા જે માય લેપટોપ છે માય એટલે કોની વાત કરે છે જ્યારે અહીંયા આગળ આપણે લખીએ માય એટલે યોર થઈ જાય યોર નો મતલબ કેતનની વાત થઈ જશે કેતન એ છોકરો છે તો હીઝ લેપટોપ શું આવશે હીઝ લેપટોપ માય લેપટોપ એટલે બોલનાર અહીંયા કેતન છે લેપટોપ કેતનનું જ છે તો માયનું તમારે હીઝ કરવું પડશે અને છેલ્લા વાક્યમાં એના પછીનું વાક્ય વોટ શી આ વોટ આનું શી લખ્યું અને સી જોડે શું આવે વોઝ સી જોડે શું આવે વોઝ તો આમાં બી વોઝ છે અને આમાં બી વોઝ છે પણ આપણા સવાલમાં આઈએનજી વાળું છે સવાલમાં શું છે આઈએનજી વાળું છે તો આઈએનજી વાળો પાછો જવાબ આવે સી વોઝ ડુઈંગ આઈએનજી વાળું હોય તો આઈએનજી વાળું જ પાછું આવે એના પછી બીજું સોલ્વ કરીએ આપણે બીજાની અંદર જોઈએ તો પહેલું વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન છે પણ આ વખતે આસ્કડ એ લોકોએ લખેલું જ આપ્યું છે બરાબર પછી વાક્યમાં કેન લખેલું છે કેન આઈ સ્પીક તો કેન નું ભૂતકાળ તમારે શું કરવું પડશે કુડ શું કરવું પડશે કુડ તો હી કુડ આનું હી આનું કુડ પછી એક વાર તમે કુડ લખો પછી સ્પીક નું સ્પીક જ લખવું પડે તમારે બરાબર તો સ્પીક નું સ્પીક એકવાર કેન નું કુડ કરી નાખ્યું પછી સ્પીક નું કશું જ ના થાય એટલે એનું એ જ સ્પીક લખવું પડે ચલો એ પૂરું થઈ ગયું બીજું વાક્ય બીજા વાક્યની અંદર ધેટ લખ્યા પછી અહીંયા લખ્યું છે આઈ એમ સોરી એટલે એમ લખેલું આવ્યું શું આવ્યું એમ લખેલું આવ્યું છે આઈ એમ સોરી અને બીજું જોડે જોડે લખેલું હોય સી ઇઝ નોટ ઇન બરાબર તો અહીંયા આગળ સી નું સી તો લખેલું છે આ ઇઝ નોટ જે છે ને ઇઝ નોટ નું શું થાય વોઝ નોટ શું થાય વોઝ નોટ એ ગાયબ કરેલું એ લોકો બરાબર તો વોઝ નોટ ઇન ચલો એ વાક્ય પૂરું થઈ ગયું પછી આવે છે રોહન વાળું ત્રીજું વાક્ય રોહન વાળું વાક્ય છે એમાં એન્ડ ની આગળ એટલે કે અહીંયા આગળ માય નેમ ઇઝ રોહન જે છે એના માટે રોહન પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરે છે કોણ રોહન કરે છે ને એટલે છોકરો એટલે હિમસેલ્ફ રોહન ઇન્ટ્રોડ્યુસ કરે છે એટલે શું આવશે હિમસેલ્ફ આવશે એની અંદર બરાબર અને છેલ્લું વાક્ય જે છે એની ખાલી જગ્યા અહીંયા આગળ ક્યાંય દેખાતી નહીં પણ આનો જવાબ અહીંયા આગળ આપણી સામે તૈયાર જ છે કે જો આ વિલ નોટ છે તો એને શું કરવું પડે વુડ નોટ શું કરવું પડે વુડ નોટ બરાબર એટલે એ જ શબ્દ ગાયબ કરેલો હશે કે વિલ નોટ નું શું કરવું પડે વુડ નોટ કરવું પડે અને વધુમાં કઈ ગાયબ કર્યું હોય તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન ઉપરના વાક્યમાં પ્રશ્નાર્થ હતું તો સ્મૃતિબેન જવાબ આપતા હશે તો રિપ્લાઇડ આવે શું આવે રિપ્લાઇડ એના પછી આગળ વધીએ આપણે પહેલું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે તો આસ્કડ એ લોકોએ લખીને જ મૂક્યું છે બરાબર આસ્કડ લખેલું જ મૂકેલું છે અહીંયા WH નહીં લખેલું આવ્યું WH નહીં લખેલું આવ્યું તો શું આવે ઇફ આવે શું આવે ઇફ આસ્કડ લખેલું હોય ત્યારે ધેટ તો ક્યારે આવે જ નહીં બરાબર ને પ્રશ્નાર્થમાં આસ્કડ આવે અને પ્રશ્નાર્થમાં ધેટ ના આવે એટલે ઇફ આઈ નું હી પછી કેન નું કુડ તો એ લોકોએ કરીને જ મૂક્યું છે કેન નું કુડ કરેલું જ છે એ લોકોએ પછી ટોક ટુ જયમીન તો આ જે ટોક છે એટલે ટોક નો ટોક જ શબ્દ આવે અહીંયા આગળ બરાબર અહીંયા ટોક જે છે ટોક અને ટોકડ એવું આવે આ ભૂલથી બે ઓપ્શન ખોટા ઓપ્શન મુકાયેલા છે અહીંયા આગળ અહીંયા ટોક જે છે અહીંયા ટોક નું ટોક જ આવે કુડ લખ્યા પછી કશું જ ના થાય એટલે ટોક શબ્દ જે છે એનો એ જ અહીંયા આગળ રહેવાનો છે બીજું વાક્ય આના પછી આગળ જઈએ આપણે વૈશાલી જે છે એ કહે છે જયમીન ઇઝ નોટ હોમ બરાબર તો એ આસ્કડ તો ના લખાય પ્રશ્નાર્થ છે નહીં તો વૈશાલી શું લખીશું ટોલ્ડ લખીશું એટલે બોલે છે him that જયમીન was not at home પછી બીજું બધું લખેલું આવ્યું છે છેલ્લે અહીંયા આગળ ખાલી જગ્યા છે છેલ્લા વાક્યમાં આપણે આગળ વધીએ તો છેલ્લે પ્લીઝ લખેલું આવે શું લખેલું આવે છે પ્લીઝ લખેલું આવે છે
પ્લીઝ લખેલું આવ્યું એટલે શું આવશે અહીંયા રિક્વેસ્ટેડ. પ્લીઝ લખેલું હોય એટલે શું આવે રિક્વેસ્ટેડ. બરાબર, કેમ કે આ છેલ્લું વાક્ય છે અને છેલ્લું વાક્ય અહીંયા આગળ અહીંયા લખેલું છે. બરાબર, એટલે છેલ્લા વાક્યમાં પ્લીઝના કારણે ખબર પડી જાય કે રિક્વેસ્ટેડ આવવાનું છે. અને મુકુંદ જે છે આઈ એમ હિઝ કલિક કરીને પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે છે, તો ઇન્ટ્રોડ્યુસ મુકુંદ ઇન્ટ્રોડ્યુસ વૈશાલી એટલે હર. મુકુંદ વૈશાલીને ઇન્ટ્રોડક્શન આપે, આઈ એમ હિઝ કલિક. ઓકે, એના પછી આગળ વધીએ આપણે. તો અહીંયા આગળ તમારે ઇનડાયરેક્ટ સ્પીચ પણ પૂરી થઈ જાય છે.